વર્તમાનમાં જોવા જઈએ તો અલગ અલગ 8 થી 9 ગ્રાઉન્ડ ઉપર ફિઝિકલ પરીક્ષાઓ ચાલી રહી છે, જેની અંદર હવે ઘણા બધા વિદ્યાર્થીઓની ફરિયાદો છે કે ભૂતકાળમાં 2-3 વખત એ પરીક્ષાઓ પાસ હોય, 2-3 વખત એ ફિઝિકલ પરીક્ષાઓ પાસ હોય, કોઈને કોઈ જગ્યાએ નોકરી કરતા હોય અને વર્તમાનની એ પોલીસની ફિઝિકલ પરીક્ષામાં એને ઊંચાઈમાં ફેલ કરવામાં આવે, પીએસટી ટેસ્ટ જેને આપણે કહેતા હોઈએ છીએ, એટલે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, જેમાં હાઇટ, વેટ અને ચેસ્ટ માપવામાં આવતા હોય છે. હવે કોઈને ઊંચાઈમાં જયારે ફેલ કરવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ થાય, શું કોઈ વ્યક્તિની ઊંચાઈ એક સમય એવો હોય કે પેલા 167 ઉપર હોય પછી અત્યારે ઘટી જાય, એવું બની શકે ખરી? તો આવું ગુજરાતનું પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ કહી રહ્યું છે કે ભાઈ તમારી ઊંચાઈ હવે પહેલા કદાચ ઘટી ગઈ છે, તમે 2-3 વખત ભલે પરીક્ષાઓ પાસ કરી, પણ આ જ વખતે તમારી ઊંચાઈ થતી નથી એટલે તમને ફેલ કરવામાં આવે છે. અને ઉમેદવારો પોતાના ભૂતકાળના દાખલાઓ લઈને પણ જાય છે, પોતાની ભૂતકાળની જે ફાઇલ છે એ પણ લઈને જાય છે, મેડિકલ સર્ટિફિકેટ હોય એ પણ લઈને જાય છે, છતાં પણ એને કોઈ સાંભળનારું નથી. અને સ્થળ ઉપર રહેલા જે ઉચ્ચ દરજાના, જેને આપણે અધિકારીઓ કહીએ છીએ, ડબલ રેન્ક, ટ્રિપલ રેન્ક વાળા જે આપણે કહી શકીએ કે અધિકારીઓ જેને કહીએ છીએ, જેને પોતાના કપાળ પર અશોક ચક્રનો સિમ્બોલ રાખેલો છે, એવા અધિકારીઓ એ ઉમેદવારોને ધમકાવે છે